ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગઢડા ગોપીનાથ મંદિરનો વિવાદ જે ચરમસીમાએ પહોંચ્યો હતો. ગઢડા ગોપીનાથ મંદિરના ચેરમેન હરિવંશ સ્વામીએ પોલીસ ફરિયાદ કરી છે. હરજીવન સ્વામીએ પોલીસ ફરિયાદ કરી છે. એસપી સ્વામીએ ગેરવર્તન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો આરોપ લગાયો છે. આચાર્ય પક્ષ સામે હરજીવન સ્વામીએ ફરિયાદ નોંધાવી. એસપી સ્વામી અને ઘનશ્યામ વલ્લભદાસજી તેમજ રમેશ ભગત આ ત્રણની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કલ્પેશ રાવલ જોડાઈ ચૂક્યા છે. કલ્પેશ, જે રીતે મંદિરમાં પણ રાજકારણ ગરમાયું અને મંદિરમાં પણ આક્ષેપ પ્રત્યાક્ષેપનો અને સત્તા મેળવવા માટેની જે લાલસા વ્યાપી ચૂકી હતી અને હવે અહીંયા ફરિયાદોનો દોર પણ શરૂ થઈ ચૂક્યો છે. કલ્પેશ, કયા કારણોસર કોની સામે ફરિયાદ નોંધાવાય છે? શું કારણ જણાવાઈ રહ્યું છે? જી પૂનમ, આ સમગ્ર મામલે જેમણે ફરિયાદ નોંધાવી છે ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન ખુદ સ્વામી હરિજીવન આપણી વચ્ચે ઉપસ્થિત છે ફોન લાઈન પર. એમની પાસેથી જાણીશું કે આખરે ફરિયાદ કરવાનું કારણ શું છે અને આપની માંગ શું છે. હરજીવન સ્વામી આપની વચ્ચે જોડાય છે. સ્વામીજી, માંગ શું છે? ફરિયાદમાં ખાસ કયા મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? અમારી ટ્રસ્ટીઓ અમે બધા બેઠા હતા, મીટિંગ ચાલતી હતી. ઇન બિટવીન ગેરકાયદેસર રીતે રમેશ ભગત કરીને છે એસપી સ્વામી એન્ડ ગ્રુપના અમારા જે પૂર્વ આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જે સત્સંગ મહાસભાએ જેને પદભ્રષ્ટ કરેલા છે એ લોકોનું ગ્રુપ જ્યારથી સંપ્રદાયમાંથી વડતાલ, જુનાગઢ, ગઢડામાંથી એમની સત્તાઓ, વહીવટી સત્તાઓ ગઈ છે ત્યારથી પાછી મેળવવા માટે એનકેન પ્રયત્નો, કાવા દાવા બધું કરી માથાકોટ તોડફોડ કરીને આ પ્રવૃત્તિ કરે છે. જ્યારે ચાલી રહી હતી મીટિંગ એ દરમિયાન એસપી સ્વામી ને ઘનશ્યામ વલ્લભ સ્વામી 50 માણસોનું ટોળું લઈને અંદર ઘૂસી આવ્યું. આપ સમજી શકો છો, કોરોનાના કાળમાં આ 15x15 કે 20x20ની અમારી ઓફિસ છે, એમાં આટલા બધા માણસો ભેગા થાય તો શું હાલત થાય. એવા સંદર્ભે અમે વિનંતી કરી. પોલીસ પણ 5 કલાકથી હાથ જોડતી હતી. મારા પણ ટોળું બેકાબુ બન્યું અને મારામારી પર ઉતરી આવ્યું. એસપી સ્વામીએ ગાળો દીધી, મારી નાખવાની અમને ધમકીઓ આપીને તમારી ખ્યાલ નથી, તમને આમ નથી. એટલે અમે નહીં છૂટકે કાયદો વ્યવસ્થા હાથમાં લઈને દેવ સંસ્થાને લૂંટવાનો જયારે પ્રયત્ન થઈ રહ્યો છે, આ સંસ્થા માટે નહીં છૂટકે અમારે ફરિયાદ પોલીસમાં આપવી પડી છે. બીજું, આપના માધ્યમથી હું જણાવીશ કે પોલીસ એવા તો કયા પ્રભાવમાં છે કે કયા દબાણ નીચે હશે એસપી સ્વામીના કે જેની જે વ્યક્તિની સામે આટલા બધા ગુનાઓ પેન્ડિંગ પડ્યા છે આજ તારીખ સુધીમાં, છતાં એની સામે કોઈ એક્શન નથી લેવાતા. જે માણસ રાજકારણમાં ધર્મભ્રષ્ટ માણસો આટલી બધી માથાકૂટો કરીને આટલા બધા ગુનાઓ એની સામે પેન્ડિંગ પડ્યા હોય છતાં એને કેમ છાવરવામાં આવે છે, કોણ છાવરે છે, તપાસનો વિષય છે. જી સ્વામીજી, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે અત્યારે વાત સામે આવે છે, ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામી આપણી સાથે વાત કરી અને તેમનું કહેવું છે કે તેમણે એસપી સ્વામી, ઘનશ્યામ વલ્લભદાસજી અને રમેશ ભગતની સામે ફરિયાદ નોંધાવી છે અને તેમનું કહેવું એ છે કે તેઓ અચાનક જ ઓફિસમાં આવીને ગેરવર્તન કરવા લાગ્યા હતા અને મારામારી પણ કરી હતી. આ ઉપરાંત એમના દ્વારા એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે પોલીસ પણ તેની સામે યોગ્ય કાર્યવાહી નથી કરતી. આટલા ગુનાઓ નોંધાયા છે, તેમની સામે કાયદાકીય કાર્યવાહી નથી કરવામાં આવતી, એવો આક્ષેપ ગોપીનાથજી મંદિરના ચેરમેન હરિજીવન સ્વામીએ કર્યો છે અને સાથે જ તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે વહેલી તકે આ તમામની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.